નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એટલે કે વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશેની આપણે ચર્ચા કરવાના છે. મિત્રો આ ખાસ આ કોન્સેપ્ટ તમારે સમજવો પડશે કારણ કે નીટ અને જેડબલઈ ની એક્ઝામ અથવા તો બોર્ડની એક્ઝામ બરાબર સ્ટેટ બોર્ડની એક્ઝામની અંદર પણ જો તમારે ફિઝિક્સની અંદર કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમે એક્ઝામ્પલ ગણી શકશો નહીં. એટલે મિત્રો આપણે ફિઝિક્સની અંદર યાદ રાખવાનું કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જેટલી બી થિયરી તમે સમજશો એટલી તમને મજા આવશે કારણ કે અત્યારે ઘણા પ્રશ્નો હોય છે. ફિઝિક્સ બહુ ટફ સબ્જેક્ટ છે બરોબર, પણ ટફ નથી મિત્રો. તમે સમજીને તૈયાર કરશો તો તમને ફિઝિક્સ સહેલો લાગશે. એકદમ બધાથી સહેલો વિષય ફિઝિક્સ કહેવાય છે. પણ જો તમે સમજશો નહીં, તમે ગોખશો તો તમને કશું યાદ રહેવાનું નથી. મિત્રો ફિઝિક્સની અંદર યાદ રાખવાનું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આ આપણો કોન્સેપ્ટ ખાસ ક્લિયર કરવો પડશે. એટલે હું જે પણ તમને સમજાવું છું એ ખાસ ધ્યાનથી જોજો મિત્રો. ચલો સૌથી પહેલા આપણે ક્લિયર કરીએ વિદ્યુત ભાર એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક ચાર્જ. તો ઇલેક્ટ્રિક ચાર્જ કોને કહેવાય એ વસ્તુ આપણે સમજશું. ઓકે, ધોરણ 9 અને 10 ની અંદર તો ઇલેક્ટ્રિક ચાર્જ આવે છે ક્યાંથી બરાબર. હવે સમજીએ ધોરણ 9 ની અંદર તમે એટમ વિશે ભણ્યા હશો. એટમ એટલે શું થાય? અણુ થશે બરાબર. અણુ વિશે ભણ્યા. હવે તમને એવું કે વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ વિશે તમે એક્સપ્લેન કરો, વિદ્યુત ભાર તમે સમજાવો. તો વિદ્યુત ભાર ક્યાંથી આવે છે? તો વિદ્યુત ભાર એટમ ની અંદરથી આવે છે, અણુ અંદરથી આવે છે. તો એટમ એટલે શું? અણુ એટલે શું? તો અણુ એટલે ન્યુક્લિયસ બરાબર. ન્યુક્લિયસ વિશે પણ તમે જાણો છો. ધોરણ 9 ની અંદર આપણે ભણી ગયા છે ન્યુક્લિયસ વિશે. ન્યુક્લિયસ ની અંદર કયા કણો રહેલા છે બરાબર, એટલે કે ફંડામેન્ટલ પાર્ટિકલ કયા રહેલા છે? તો p ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ મિત્રો તમે જાણો છો કે ન્યુક્લિયસની કેન્દ્રની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન રહેલા છે બરાબર. પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે, ન્યુટ્રોન વિદ્યુત ભાર વિહીન છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તો મિત્રો એક્સપ્લેન કરવાનું તમારે પૂછાય કે વિદ્યુત ભાર શું છે બરાબર. ચલો તો હું તમને એક ઉદાહરણ આપું કે ઊન અથવા તો રેશમનું કાપડ લેવાનું, એના ઉપર પ્લાસ્ટિકનો સળિયો અથવા કાચનો સળિયો તમે ઘસો. બે કાચના સળિયા ઘસશો ને તો શું થશે કે કાચનો સળિયો એ બંને વિદ્યુત ભારિત થશે. વિદ્યુત ભારિત થશે એટલે જો ધારો કે ઘસ્યા પછી તમે બે કાચના સળિયાને નજીક લાવશો તો એમના વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ કેમ થશે? કારણ કે બંને સમાન વિદ્યુત ભાર ધરાવશે. કારણ કે બંને ઋણ હોય તો ઋણ, બંને ધન હોય તો ધન, એટલે એમના વચ્ચે અપાકર્ષણ થશે. બીજું એક ઉદાહરણ દ્વારા તમે સમજીએ તો કાગળ લેવાનો, કાગળની નાની નાની પટ્ટીઓ કાપવાની. આ રીતે નાની પટ્ટી કાપી દેવાની, એના ઉપર તમારે ઇસ્ત્રી કરવાની. ઇસ્ત્રી કરીને પછી જે તમારો ટીવી છે, ટેલિવિઝન, એનું જે મોનિટર દેખાય છે બરાબર, એ મોનિટરની નજીક તમારે લઈ જવાનું. તો જ્યારે આ કાગળની પટ્ટીઓ તમે મોનિટરની નજીક લઈ જશો એટલે આકર્ષશે. હવે આવું કેમ થાય છે? કારણ કે ત્યાં પણ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે એટલા માટે. તો વિદ્યુત ભાર હંમેશા યાદ રાખવાનું, વિદ્યુત ભારના બે પ્રકાર છે. વિદ્યુત ભારના બે પ્રકાર કયા કયા? તો આપણે જોઈએ વિદ્યુત ભારના બે પ્રકાર. વિદ્યુત ભાર ધન હોઈ શકે અને બીજું શું હોય છે? ઋણ હોય છે બરાબર. ધન એટલે પ્લસ, ઋણ એટલે માઈનસ. વિદ્યુત ભારનો એકમ યાદ રાખવાનો મિત્રો. MCQS માટે વિદ્યુત ભારનો એકમ હશે કુલમ્બ બરાબર. ચલો વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ. ઓકે, વિદ્યુત ભારને તમે q વડે દર્શાવો છો. આ તમારી સંજ્ઞા છે. એટલે વિદ્યુત ભારની સંજ્ઞા q, એકમ એનો કુલમ્બ. વિદ્યુત ભાર બે પ્રકારના ધન અને ઋણ. આ મિત્રો કઈ ટફ વસ્તુ નથી. તમે ધોરણ 5 માં ચુંબક મેગ્નેટ વિશે ભણ્યા હશો બરાબર. આ રીતના મેગ્નેટ ભણ્યા હતા, નોર્થ સાઉથ. હવે જો આકર્ષણ અને અપાકર્ષણ, એટ્રેક્શન અને રિપલ્શન, બળ આના અંદર લાગે છે. કેમ? કારણ કે જુઓ ધન તમે જ્યારે નોર્થ નજીક લાવો છો તેમના વચ્ચે અપાકર્ષણ થશે. આ બંને ધ્રુવ બે સમાન પોલ નજીક લાવો છો બરાબર, તેમના વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. બે અસમાન પોલ નજીક લાવો તો પણ અપાકર્ષણ થશે. પણ એક સમાન એક અસમાન એટલે પ્રોસેસ આ રીતે થશે. જો મિત્રો સાઉથ નોર્થ આ બંને એકબીજાની નજીક લાવી છે તો આમના વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે બરોબર. તો હું લખી દઉં અપાકર્ષણ થશે. ઓકે, હવે બીજી પ્રોસેસમાં કરું નોર્થ સાઉથ અને સાઉથ નોર્થ. આ જો પ્રક્રિયામાં થશે તો આમાં શું થશે? આકર્ષણ થશે. ઓકે, આ વસ્તુ આપણે પાંચમા છઠ્ઠામાં પડી ગયેલા છે. તો અહીંયા જો ખાસ મિત્રો અહીંયા પણ આ જ વસ્તુ થાય છે.
કે બે ધન વિદ્યુતભારો જ્યારે તમે બે ધન વિદ્યુતભારો નજીક લાવો તો એમના વચ્ચે શું લાગશે અપાકર્ષણ એક ધન અને એક ઋણ હશે તો એમના વચ્ચે શું થશે આકર્ષણ બળ ઉદ્ભવશે એટલે એક પ્રકારનો ફોર્સ લાગે છે કયા બે ફોર્સ લાગે આકર્ષણ અને અપાકર્ષણ તો આ વિદ્યુતભારની સંકલ્પનાથી આપણે વિદ્યુતભાર મેં તમને એક્સપ્લેન કર્યું કે વિદ્યુતભાર એટલે શું વિદ્યુતભાર આવે છે ક્યાંથી તો વિદ્યુતભાર એક એટમ એટલે અણુની અંદર આવે છે અણુ એટલે શું અણુ એટલે કે ન્યુક્લિયસમાં શું હોય છે વિદ્યુતભાર હોય છે પ્રોટોન પ્લસ ધરાવે છે ઇલેક્ટ્રોન માઈનસ ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન છે હવે આપણે જોઈએ વેલ્યુ ઓફ ચાર્જ એટલે કે જે વિદ્યુતભાર હોય છે એમની વેલ્યુ કેટલી હોય છે તો મિત્રો યાદ રાખવાની વિદ્યુતભારોની વેલ્યુ એટલે કે પ્રોટોન ધન વિદ્યુતભાર આવે છે ધન માટે તમે લખો તો ખાલી પ્લસ લખવાની છે 1.6 × 10⁻90 કુલમ એટલે કે વિદ્યુતભારનો એકમ કુલમ આપણે લખવું પડે પ્લસ 1.6 × 10⁻19 ઘાત કુલમ ઓકે એ જ રીતે ઇલેક્ટ્રોન એટલે માઈનસ ધરાવે છે એટલે માઈનસ 1.6 × 10⁻19 ઘાત કુલમ એટલે જે વિદ્યુતભારની વેલ્યુ છે બરોબર એ બંનેની શું છે સેમ છે પણ બંને વિદ્યુતભાર અલગ અલગ વિદ્યુતભારના બે પ્રકાર હોવાથી એને પ્લસ અને માઈનસ ક્લિયર કર્યું છે મિત્રો કુલમ છે કુલમ એકમ લખેલું છે વાસ્તવમાં આ શું છે બહુ નાની કિંમત કહેવાય કારણ કે શું છે -19 ઘાત છે એટલા માટે ઓકે તો મિત્રો આ વસ્તુ હવે બીજું પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ એના શું હતા વિદ્યુતભારના મૂલ્ય ઓકે હવે એના દળ માસ શોધવું હોય તો પ્રોટોનનું માસ તમારે યાદ રાખવાનું હશે પછી ઇલેક્ટ્રોનનું માસ એ તમારે એક્ઝામ્પલની અંદર જરૂર એની પડશે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન આ વિદ્યુતભાર મેં એક્સપ્લેન કર્યું હવે બીજી પ્રોસેસમાં જોઈએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચાર્જિંગ બાય ઇન્ડક્શન કોને કહેવાય આ મિત્રો ખાસ તમારે સમજવાનું છે બરોબર હવે સમજો એકદમ સહેલી રીતથી હું તમને સમજાવું છું જો વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય તો જુઓ હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારા મોબાઈલની બેટરી લો થઈ તો તમે શું કરો છો તમારા મોબાઈલની બેટરી લો થઈ તો તમે ચાર્જ લગાવો છો બરાબર ચાર્જનું કનેક્શન કે આપો છો તમે પ્લગમાં આપો છો પડે છે ખબર તમે ચાર્જરનું કનેક્શન પ્લગમાં આપો છો પ્લગ એટલે સ્વિચ ચાલુ કરો છો એની અંદરથી પ્રવાહ તમારા સામે આવે છે બેટરીમાં બેટરી ચાર્જિંગ થાય છે એટલે કોઈ તમે સપ્લાય આપ્યો છે તો એ ચાર્જિંગ થયું છે બરાબર પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં એવું થતું નથી એનાથી ઊંધું છે આપણે કોઈ સપ્લાય આપવાનો નથી બરાબર એટલે કોઈ જોડાણ આપવાનું નથી ભૌતિક જોડાણ કોઈ બી આપવાનું નહીં બરાબર એટલે તમે જોવાનું વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે વિદ્યુત ભારને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનું પણ કોઈ પણ જોડાણ વગર એટલે શું થશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો મિત્રો સમજો ખાસ આ બે હું ગોળા લઉં છું બરાબર આ એક ગોળો અહીંયા પણ વિદ્યુતભાર છે અહીંયા પણ વિદ્યુતભાર છે અહીંયા ધન છે બરાબર ધન વિદ્યુતભાર છે અને આ વિદ્યુતભાર V છે એટલે અહીંયા 0 રાખીએ બરાબર હવે આ વિદ્યુતભારને મારે અહીંયા લઈ જવો છે તો આ ગોળાને મારે આના નજીક લાવવો પડશે આ ગોળાને હું આની નજીક લાવીશ એટલે અડધો અડધો વિદ્યુતભાર થઈ જશે q/2 આપણે કઈ વચ્ચે જોડાણ કર્યું નથી જોડાણ કર્યા વગર વિદ્યુતભાર આવે છે તો એને શું કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે વસ્તુને ચાર્જિંગ કરવાની બીજી રીત એટલે શું થાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ બીજી રીત કેમ કીધી છે પહેલી રીત તમને ખબર છે કે મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે તમે ચાર્જિંગ કનેક્ટ કરો છો તો મોબાઈલ ચાર્જ થઈ જાય છે ઓકે આ પહેલી રીત હતી ચાર્જિંગ કરવાની પણ બીજી રીત આ છે કે આપણે કોઈ પણ જોડાણ આપવાનું નથી બરોબર અને ચાર્જિંગ કરવાનું છે ચલો હવે ઉદાહરણથી સમજીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય ચલો હવે હું બે ધાતુના ગોળા લઉં છું આ રીતે આ બે ધાતુના ગોળા વિદ્યુતભાર વિહીન બે ધાતુના ગોળા લઉં એક ગોળાનું A B નામ આપી દઈએ બરાબર અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે ઓકે ચલો આ બે ધાતુને ગોળાની નજીક હું એક સળિયો લઈ જાઉં છું કાચનો અથવા તો પ્લાસ્ટિકનો સળિયો તો જોઈએ આ બે ધાતુના ગોળા પાછા લઈએ A B અવાહક સ્ટેન્ડ લઈએ મિત્રો ઓકે અવાહક સ્ટેન્ડ મૂકેલો છે હવે આની નજીક મારે શું લઈ લેવાનું એક સળિયો હવે જો હું ચાર્જિંગ કઈ રીતે કરું છું ખાસ જોજો અહીંયા ચાર્જ નથી હવે ચાર્જિંગ થશે છેલ્લે હવે ક્લિયર કરીએ કે આ સળિયો જ્યારે હું આ ગોળાની નજીક લઈ જાઉં છું તો સિમ્પલ વસ્તુ છે કે આ ગોળા પરનો જે ધન વિદ્યુતભાર હશે એ સળિયાની નજીક આવશે કેમ આકર્ષણના કારણે તો ધન વિદ્યુતભાર હશે એ આ સળિયાની નજીક આવશે જ્યારે ઋણ વિદ્યુતભાર એનાથી દૂર જશે તો ઋણ વિદ્યુતભાર એનાથી દૂર
પેલી સપાટી ઉપર. આ વસ્તુ તો ક્લિયર થઈ જાય. ધન હોય એટ્રેક્શનના કારણે નજીક આવશે, ઋણ રિપલ્શનના કારણે એનાથી દૂર જશે. બરોબર. ચલો બીજી પ્રોસેસમાં પ્રક્રિયામાં શું થાય છે? તમે શું કર્યું? પહેલા વિદ્યુતભાર ગયા હતા, ધન વિદ્યુતભારના નજીક આવ્યો, ઋણ એનાથી દૂર કર્યો. હવે છેલ્લી પ્રોસેસની અંદર તમારે આ સળિયાને દૂર કરી દેવાનું છે. જો આ સળિયો તમે દૂર કરશો એટલે શું થશે? જો સમજવું ખાસ. સળિયાને તમે જ્યારે દૂર કરશો ત્યારે આવી પ્રક્રિયા થશે. આ છે સળિયાને દૂર કરી દો ને તો આ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગતું હતું ને એ લાગશે નહીં. એટલે આકર્ષણ બળ દૂર થઈ જશે, આકર્ષણ બળની અસર નાબૂદ થઈ જશે. એટલે આ વિદ્યુતભાર હશે એ અહીંયા આવી જશે. જ્યારે હવે આ વિદ્યુતભાર અહીંયા આવી ગયો તો આ તો ધન છે, તો આ ઋણ ઓટોમેટિક એના સામે એટ્રેક્ટ થશે. એટલે ઋણ વિદ્યુતભાર ક્યાં હશે? અહીંયા આવી જશે. સિમ્પલ વસ્તુ છે મિત્રો, દૂર કરે ત્યારે. ઓકે, હવે સમજો. હવે આ એક ગોળાને દૂર કરી દેવાનું છે. જ્યારે તમે આ ઋણ વિદ્યુતભાર એટલે કે આ ગોળાને તમે જ્યારે દૂર કરશો તો આ જે વિદ્યુતભાર હશે એ બધા ગોળા ઉપર આ રીતે સમાન રીતે વિતરિત થઈ જશે. તો એનો મતલબ શું થયો મિત્રો? કે તમે આ સંપર્કમાં ઋણ છેલ્લે તમને ગોળા પર કયો વિદ્યુતભાર મળ્યો? ધન વિદ્યુતભાર તમને મળ્યો છે. બરોબર. એટલે આ ગોળો શું થઈ ગયો કહેવાય? ચાર્જિંગ થઈ ગયો કહેવાય. ઓકે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ સમજીને તૈયાર કરવાનું છે તમારે. આપણે કોઈ બી જોડાણ કરવાનું નથી. જોડાણ વગર ચાર્જિંગ કરવાનું છે. આમાં કોઈ જોડાણ હતું નતું મિત્રો, આના વચ્ચે કોઈ જોડાણ હતું નહીં. તમે ખાલી સળિયો એને અડાડવાનો નથી. જોડાણ એટલે અડાડવાનું નથી, એના નજીક જ લઈ જવાનો છે. સળિયો જેવો એને નજીક લઈ જશો તો ધન વિદ્યુતભાર એના નજીક આવશે. બરોબર. સિમ્પલ છે કે આમાં કોઈ ચાર્જ હતા નહીં પહેલા, પણ અહીંયા ઋણ વિદ્યુતભાર તમે લઈ ગયા એટલે ધન નજીક આવી ગયું. ઓકે, પછી સંપર્ક દૂર કરી દેવાનો છે. સંપર્ક દૂર કરશો તો આ બંને વચ્ચે આકર્ષણ થશે, આ બંને નજીક આવે. પછી પાછો સંપર્ક દૂર કરશો એટલે ધન વિદ્યુતભાર આ રીતે વિતરિત થઈ જશે. બરોબર. આ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, પણ વિધાઉટ કોઈ જોડાણ વગર. બરોબર. એટલે કોઈ જોડાણ વગર વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું. એટલે આ જે મેં તમને પ્રોસેસ સમજાવી કે એક ગોળો લેવાનો, એના ઉપર ધન વિદ્યુતભાર છે, બીજો ગોળો લો એમાં q બરાબર 0 વિદ્યુતભાર છે. બરોબર. જો આ ગોળાને આના નજીક લઈ જશો તો બંને વિદ્યુતભાર કેટલો થઈ જશે? અડધો અડધો થઈ જશે. એટલે કે અહીંયા પણ અડધો, અહીંયા પણ અડધો, એટલે q/2 થઈ જશે. એનો મતલબ મિત્રો એવું થશે કે જે આ ગોળો હશે એ વિદ્યુતભાર ગુમાવશે. બરોબર. જ્યારે આ ગોળો વિદ્યુતભાર મેળવશે. બરોબર. વિદ્યુતભાર ગુમાવે છે, વિદ્યુતભાર મેળવશે. આના વચ્ચે કોઈ બી વાયર કનેક્ટ આપણે કર્યું નથી, પણ એના નજીક જ લઈ ગયા છે. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના દ્વારા આ ગોળો ચાર્જિંગ થઈ ગયો કહેવાય. એટલે વસ્તુને ચાર્જિંગ કરવાની બીજી રીત એટલે શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. એટલે મિત્રો ખાસ આ ટોપિકને સમજજો. વિદ્યુતભાર અને વિદ્યુત ચુંબકાંક આની અંદરથી MCQs ની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર. એટલે આપણે આજે વિદ્યુતભારનો ટોપિક ક્લિયર કર્યો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ